છો. મેઇન વસ્તુ છે એ જ કે ધ્યાનમાં એ રાખવાની વસ્તુ છે કે તમે જે પણ કરો છો યોગમાં, પ્રાણાયામ અથવા આસનો નો અભ્યાસ કરી રહ્યા છો, તમારું ચિત્ત તેમાં પ્રેઝન્ટ ખાસ આવશ્યક છે. આસન એ મહત્વની ભૂમિકા ભજવે જ છે, પણ સાથે તમારું ચિત્ત પ્રેઝન્ટમાં રહે એ ખૂબ જ આવશ્યક છે. માટે તમે તમારા કમ્ફર્ટેબલ, તમારા અનુકૂળ આસનમાં જ બેસો. મેટ ઉપર ના ફાવે તો સોફા પર બેસવાની પણ છૂટ છે. હવે આપણે ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરશું ભસ્ત્રિકા પ્રાણાયામ સાથે. શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં યોગમાં હંમેશા ઊંડા શ્વાસ લેવા નાકેથી અને ઉચ્છ્વાસ બારે કાઢવા પણ નાકેથી જ એનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે, જેથી કરીને શ્વાસ ગળાઈની અંદર જાય છે અને ઉચ્છ્વાસ મારફતે બારે ફેંકાય છે. ઊંડા ઊંડા શ્વાસ ભરો. તમારું પેટ આખું શ્વાસ હવાથી ભરી દો, પૂરી દો અને છાતીમાં પણ હવા પૂરો. ધીમે ધીમે એને બહાર છોડો. જ્યારે તમે શ્વાસ ભરો છો ત્યારે તમારું પેટ ફૂલાય છે, તમારી છાતી ફૂલાય છે અને શ્વાસ છોડતા સંકોચાય છે. આ એક શ્વાસોશ્વાસ લેવાની એક સાહજિક શરીરની પ્રવૃત્તિ છે, તો તમે એને ધ્યાનમાં રાખો. આંખો બંધ, ચહેરા પર હળવું સ્મિત. અને હવે તમારા શ્વાસો પર તમે બરાબર નજર રાખો. આવતા જતા શ્વાસને જોવા. અને ખાસ કરીને જોજો કે તમે શ્વાસ લે છો તો પેટ બહાર આવે છે, છાતી બહાર આવે છે. ના આવતી હોય તો તમે ઇન્ટેન્શનલી પણ શ્વાસ ભરતા પેટને બહાર અને છાતીને ઉપર તરફ લો. શ્વાસ છોડતા અંદર ખેંચો. અકુદરતી દશામાંથી કુદરતી દશા તરફ, કૃત્રિમતાથી કુદરતી સાહજિક દશા બની જવું એને યોગ કહેવામાં આવે છે. To connect, to join is the yoga. Oneness with the self, mind, body and breath together. હવે આટલા ઊંડા તમે શ્વાસ એકી સામટા ના ભરી શકતા હોય તો હું તમને એક ઊંડા શ્વાસ લેવાની પદ્ધતિ સમજાવું, જેમાં તમે 3 થી 5 કટકે શ્વાસ ભરી શકો છો. જેવી રીતે 3 ઘૂંટડા પાણી મોઢામાં એક પછી એક ભરી અને ધીમે ધીમે ગળા નીચે ઉતારો, એવી રીતે. તો આપણે એમ કરીએ. પહેલા એક શ્વાસ ભરીએ, એને ટકાવી રાખો છાતીમાં. હવે બીજો, એને પણ ટકાવી રાખો. હવે ત્રીજો, હવે એને રહેવા દો, કુંભક કરો. ધીમે ધીમે છોડો. કુંભક એ બ્રીથ રિટેન્શન છે, શ્વાસને રોકી રાખવાની પદ્ધતિ. કુંભકના 2 પ્રકાર છે, બાહ્ય કુંભક અને આંતરકુંભક. આંતરકુંભકમાં શ્વાસને આપણા પેટ અને છાતીમાં ભરી રાખીએ છીએ અને બાહ્ય કુંભકમાં આપણે એને બારે રોકી રાખીએ છીએ. શ્વાસ છોડ્યા પછી બારે રોકવાને બાહ્ય કુંભક કહેવામાં આવે છે.
શ્વાસ ભરીને અંદર રોકવાને આંતરકુંભક કહેવાય છે. બંને પ્રકારના કુંભકનો એ ફાયદો છે કે શરીરમાં ભયંકર રોગોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. પણ કુંભક કોણે ન કરવા જોઈએ એ પણ સાવચેતી રાખવાની જરૂર છે. જે લોકો પ્રેગ્નેન્ટ હોય તે લોકોએ ન કરવા જોઈએ. રક્તચાપ, ઊંચા હૃદયનું હોય કે હૃદય રોગો હોય કે હૃદયના ઓપરેશન થયેલા હોય તેણે પણ કુંભક બહુ માઇનોર જ કરવા. હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન અથવા હાર્ટને લગતી બીમારીઓમાં કુંભકમાં બહુ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું. બાકી જે નોર્મલ શરીર છે, જેનું નોર્મલ જે લોકોનું રૂટીન બોડી છે એ લોકોને કુંભકથી નવા રોગોની ઉત્પત્તિ થતી બંધ થાય છે. અને કેન્સર જેવા મહારોગોનું પણ જો પ્રાદુર્ભાવ એના બીજ પડેલા હોય તે બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અને કુંભક ખાસ કરીને જે આસ્મા છે, પછી કફ છે, ઇન્ફેક્શન છે, એ બધા રોગોમાં ઘણું જ ફાયદાકારક છે. તો આપણે કુંભકની પ્રેક્ટિસ કરીએ થોડી વાર. આપણે શ્વાસને લેટ કરશું. આપણા બે હાથોથી શ્વાસને ઉપર તરફ ભરો અને હવે કુંભક કરીને અટકાવો ઉપર. ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે આવો. ફરી એક વખત શ્વાસ ભરો. હોલ્ડ કરો. તમારા શારીરિક કેપેસિટીની મર્યાદાને ધ્યાનમાં રાખીને જ કુંભક કરજો. તમે વધારે પડતું કરવા જાવશો તો હાઇપરટેન્શન કે હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ થઈ શકે. એટલે કુંભકની ધીમે ધીમે ટાઈમ મર્યાદા વધારવી. શરૂઆતમાં તમારે 10 સેકન્ડ, પછી થોડું 15 સેકન્ડ, પછી 20 સેકન્ડ, એવી રીતે તમે એની મર્યાદાને એક્સટેન્ડ કરી શકો છો, વધારી શકો છો. શ્વાસ છોડો અને નીચે. ફરી એક વખત શ્વાસ ભરો. આપણા શ્વાસોને ટ્રેન કરો. જેવી રીતે બાળકને ટ્રેન કરવામાં આવે છે તેવી રીતે શ્વાસોને ટ્રેન કરવાથી આપણા મન, આપણું લાગણી તંત્ર અને આપણું શરીર બધું બેલેન્સમાં આવે છે, કંટ્રોલમાં આવે છે, નિયંત્રણમાં આવે છે, નિયમનમાં રહે છે. શ્વાસ છોડતા નીચે. Hold. Exhale. અહીંયા આપણે બાકી કુંભક કરશું. ભારે હોલ્ડ કરશું. શ્વાસ છોડી દીધા પછી હોલ્ડ કરો. થોડી ગુંગળામણ થશે. છોડી દીધા પછી થોડી વાર હોલ્ડ કરો. પછી શ્વાસ કરો. આંતરકુંભક હોલ્ડ. Hold. Exhale. બાહ્ય. Hold. Inhale. Hold. Exhale. Hold. Inhale. Hold. Exhale. Hold. Inhale. Hold.
Exhale. બહુ સરસ. બે હથેળીને હવે આપણે રિસીવિંગ મોડમાં રાખી અને શ્વાસ ભરતા આપણે ગરદનને થોડું હળવો વ્યાયામ કરશું. શ્વાસ ભરતા ગરદન ઉપર. અહીંયા આપણે ખાસ કરીને ગરદન ઉપરથી જો તમને સ્ટીફ નેક નો ઇસ્યુ ના હોય તો તમે થોડું પાછળ તરફ ખેંચો, જેથી કરીને તમારું હાર્ટ ચક્ર છે, તમારું થ્રોટ ચક્ર છે, તમારું આજ્ઞા ચક્ર છે અને સહસ્ત્રાર બધા ચક્રોનું એટલું સરસ સ્ટ્રેચ થશે કે હાર્ટને લગતા દર્દો છે, લંગને લગતા છે, ગળાને લગતા છે કે આપણે સાઇનસીસ અનબ્લોક છે, બધું જ બ્લોકેજ હોય બધું અનબ્લોક થશે અને ચક્રો ક્લીન્સ થશે. ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે ડોકીને દાઢીને છાતી સાથે અટકાડો. ચીન ટુ ધ ચેસ્ટ. ફરી શ્વાસ ભરતા ઉપર અને પાછળ. એકદમ સ્ટ્રેચ અહીંયા આખું. ચેસ્ટ એકદમ ઓપન રાખવાની, શોલ્ડરને પાછળ ખેંચેલા રાખવાના, ગરદનને ઉપર અને ડોકી આમ પાછળ તરફ ટિલ્ટ કરેલી. એકદમ સ્ટ્રેચનો એક્સપિરિયન્સ થશે તમને. ધીમે ધીમે આગળ. chin to the chest. આગળ લઈ આવે ત્યારે દાઢીને છાતી સાથે અટકાડવાની, જેથી કરીને પાછળ જે ગરદન છે ને એનું તમને આગળ પાછળ પ્રોપર તમને શોલ્ડર બ્લેડ થી સ્ટ્રેચ અનુભવવામાં આવશે. ઉપરના ખભાથી શોલ્ડર બ્લેડ થી લઈને તમને આખું સ્ટ્રેચ અનુભવવામાં આવશે. ફરી શ્વાસ ભરતા છેલ્લી ફેરે ઉપર અને પાછળ. હવે એ ટકો થોડી વાર. અને આ બધું તમે જે સ્ટ્રેચ છે આપણું ગરદનનું, ખભાનું, છાતીનું અને ગળાનું, એને બરાબર એક્સપિરિયન્સ કરો. આપણા થાઇરોઇડ માટે, કફ એન્ડ કોલ્ડ માટે, એની ઇન્ફેક્શન, લંગને લગતા ઇશ્યુઝ, રેસ્પિરેશનને લગતા બધા માટે બહુ જ લાભદાયક છે. ઉપરના બધા ચક્રસને ક્લીન્સ કરે છે. chin to the chest. વચ્ચે આવી જાઓ. અહીંયા શ્વાસ કરતા જમણા ખભા તરફ અને ધીમે પાછળ. એટલે અહીંયાથી આ જે ડોકી છે ને ડાબી બાજુની અને ખભો, એને એકદમ સ્ટ્રેચ એક્સપિરિયન્સ થશે. અને આંખોને પણ એની સાથે ફેરવજો, જેથી કરીને આંખની એક્સરસાઇઝ પણ એની સાથોસાથ જ થશે. હવે બીજી બાજુ, ડાબી બાજુ ને ડાબી બાજુ પણ પાછળ, જેથી કરીને ખભો અને ગરદન જમણી બાજુની એનું ફાઇન રીતે સ્ટ્રેચ થશે. આ બધું પણ આપણા જે નેક મસલ્સ છે એને બહુ જ એકદમ સુધિંગ અંદર ફિલિંગ થાય છે. ફરી એક વખત શ્વાસ ભરતા જમણા ખભા તરફ ધીમે પાછળ. ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ગરદનને જટ ના થવું જોઈએ, ઝટકા ના લાગવા જોઈએ. ગરદનના જે પણ અવયવ છે બહુ નાજુક છે, જેથી કરીને આપણે ઈજા ન પહોંચે એવી રીતે હળવે હળવે કામ કરશું. ડાબી બાજુ અને પાછળ. ધીમે ધીમે વચ્ચે. હવે અહીંયાથી આપણે કાનની પટ્ટીને ખભા સાથે શ્વાસ ભરતા ear to the shoulder. અહીંયા પણ ખાસ કરીને ગરદનને આપણે શા માટે વધારે ફોકસ કરીએ છીએ, જેથી ગરદન સાથે આખું આપણું હૃદય, લંગ આ બધું કનેક્ટેડ છે, હેડ આખું. જેથી કરીને ગરદનના સ્ટ્રેચીસને તમે બહુ જ નાજુકાઈથી ને બહુ ડીપ કરશો ને તો ઘણા બધા ગળાને લગતા રોગો, લંગને, હાર્ટને લગતા રોગોમાંથી તમને રાહત મળશે. ફરી એક વખત શ્વાસ ભરતા જમણા ખભા તરફ કાનને નમાવો. પણ આ ખભો ઊંચો નહીં કરવાનો, આ ખભાને નીચે તરફ. ઓકે, જેથી કરીને આખો એક ડીપ સ્ટ્રેસ તમને એક્સપિરિયન્સ થશે. અને વચ્ચે વિરુદ્ધ દિશામાં અને દ્રષ્ટિ ઉપર તરફ, જેથી કરીને આંખની પણ તમે સરસ એક્સરસાઇઝ થી ટાઈમે થઈ જાય. ફરી એક વખત વિરુદ્ધ દિશામાં
અને વચ્ચે. છેલ્લી વખત શ્વાસ ભરતા વિરુદ્ધ દિશામાં, દ્રષ્ટિ ઉપર આકાશ તરફ, ધીમે ધીમે વચ્ચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે દાઢીને છાતી સાથે લગાડો. હવે અહીંયા આપણે ફૂલ નેક રોટેશન કરશું, ઘડિયાળના કાંટાની જેમ. આખા ગળાનું, આખા ગરદનનું ચક્ર બનાવશો. 1 2 ક્લોકવાઇઝ. શ્વાસ ભરતા ઉપર તરફ. 3 4 ને 5. છેલ્લી ફેર આ બાજુ. દાઢીને છાતી સાથે લગાડીને એન્ટી ક્લોકવાઇઝ 5 વખત કરશું. શ્વાસ ભરો ઉપર જતા ટાઈમે. નીચે આવો ત્યારે શ્વાસ છોડો. છેલ્લી વખત. વચ્ચે આવો. બહુ સરસ. હવે આપણે આપણી ચેસ્ટને એક્સપાન્ડ કરશું. તો બે હાથને આવી રીતે આગળ રાખી અને પછી ખોલો. એટલે ખોલીએ ત્યારે શ્વાસ લેવાનો પેલા અને જ્યારે ઓપન એમ કરીએ ત્યારે કાઢી નાખવાનું. ના ના, આવી રીતે જો, આવી રીતે કરો. હવે શ્વાસ ભરો. હા, બહાર કાઢી નાખો. આવો ને ત્યાં નીચે આવે ત્યાં. હવે સમજાણ? પાછા કરો. નીચે આવતા છોડી દેવાનું. બહુ સરસ. બીજું આપણે ચેસ્ટ નું ઓપનિંગ કરશું. આવી રીતે બે હાથ આમ પણ રાખી શકો, મુઠ્ઠી વાળીને પણ રાખી શકો, જે રીતે રાખવું એમ. પછી ગરદનને દાઢીને છાતી સાથે લગાડી અને શ્વાસ ભરતા ટાઈમે ખોલો. અને અહીંયા શ્વાસ ટકાવી રાખવાનો. આપણે શ્વાસ લઈને ઉપર, શ્વાસ છોડતા દાઢીને છાતી સાથે. ચેસ્ટને એક્સપાન્ડ કરીને લંગને ફૂલાવી અને ઉપર તરફ રાખો. થોડી વાર રહેલો શ્વાસ છાતીમાં અને શ્વાસ છોડો. બહુ સરસ. આ બધા હાથના આંગળા આપણે શોલ્ડરના એજ ઉપર રાખી, ખભાના એજ ઉપર રાખી અને ઓલવેઝ છાતી એકદમ કમાનની જેમ છૂટી ખુલ્લી અને કમર ગરદન ટટા સીધા. ઓકે. અને શ્વાસ ભરતા બે હાથ આવી રીતે હથેળી આકાશ તરફ ખુલ્લી, ગરદન બરાબર પાછળ, અને આકાશી મુદ્રા કહેવાય છે. શ્વાસ છોડતા નીચે દાઢીને છાતી સાથે લગાડો.
ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર. હવે અહીંયા આપણે કુંભક લગાવીએ છીએ. આ મૂર્છા પ્રાણાયામ છે, એના વેરિએશન્સ છે. શ્વાસ છોડતા દાઢીને છાતી સાથે. હવે આમાં આપણે કુંભકનો અભ્યાસ થોડો વધારે કરવાનો છે. જ્યારે આપણે શ્વાસ ભરી રાખીએ પછી ભરીને ઉપર લઈ જાય પાછળ રાખીએ ને ગરદનને આવી રીતે, ત્યારે આપણે કુંભક લગાવશું અને થોડું અભ્યાસ વધારશું કુંભકનો. મૂર્છા પ્રાણાયામનો ફાયદો એ છે, મૂર્છા એટલે કે બેહોશ થઈ જાવ. મૂર્છાનો સીધો મતલબ છે અનકોન્શિયસ ને બેહોશી. આપણું જે હાઈપર ટેન્શન વાળું લાગણી તંત્ર અને મગ્ન વિચારો એને કામ ડાઉન કરે છે. જેને અનિદ્રાનો રોગ હોય એના માટે મૂર્છા પ્રાણાયામ રામબાણ સમાન છે. અને એમ પણ મૂર્છા પ્રાણાયામથી આપણું જે છાતી છે એને લગતા બધા જે જામેલા એ બધા ખુલી જાય અને આપણું જે રાહત મળે. આપણે જે આવી રીતે કરીએ ને તો જે સિમ્પથેટિક પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ છે ને આપણી, અહીંયા વચ્ચે નીચે છે ને અહીંયા પ્રેસ થાય ની નાળીઓ બે, અને પછી જે તમને પાછું આમ કરે એટલે ઝટકો આવે નીચેની સાઈડ પાછું ઉપર. એટલે કેમ પંપ ને તમે એર હોય એની અંદર દબાયું હોય તો કેવું થાય, એટલે આખું અનબ્લોક થઈ જાય. સમજાવ ને? એટલે આ વન્ડરફુલ પ્રાણાયામ છે. પણ હા, એ લોકોએ ના કરવું જોઈએ જે લોકોને હિસ્ટેરિયા અને વાયને લગતા રોગો હોય, સવિયર ડિપ્રેશન હોય, એ લોકોએ ના કરવું જોઈએ. જેને ફીટ આવતી એ લોકોએ અવોઇડ કરવું જોઈએ. બાકી આ રામબાણ સમાન છે, બહુ સરસ પ્રાણાયામ છે. હવે કુંભક થોડું વધારે કરશું અહીંયા. છેલ્લી વખત. બહુ સરસ. હવે બધા આંગળાને આવી રીતે ઇન્ટરલોક કરીને આગળ લાવો. પ્રોપર સ્ટ્રેચ કરો. પ્રોપર સ્ટ્રેચ કરીને માથાની ઉપર. હવે વિગલ કરી અને આખા શરીરને હિપ મસલ્સ હોય ને ત્યાંથી આખા પ્રોપર સ્ટ્રેચ કરો. હવે એક બાજુ અને બીજી બાજુ. ફરી એક બાજુ અને વિરુદ્ધ દિશામાં. ફરી જમણી બાજુ, વચ્ચે અને ડાબી બાજુ. વચ્ચે આવી જાઓ. બહુ સરસ. હવે અહીંયા આપણે ખભાના સર્કલ કરશું જેથી કરીને ખભાના મસલ્સ છે રિલેક્સ થઈ જાય. બીકોઝ આ ખભા છે, ગરદન છે, છાતી છે, માસો છે અને આખું જે આપણે સાઇનસીસ છે આ બધાનું બહુ કનેક્શન છે. રિબ કેજીસ છે બધું, જેથી કરીને ખભાને લગતા, પછી છાતીને લગતા, ગરદનને લગતા આ જે વ્યાયામ છે સૂક્ષ્મ ખાસ કરવા જોઈએ. વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. હવે આપણે શું કરશું, આવી રીતે કોણીને કોણી સાથે લગાડી સર્કલ બનાવો. 1 2 3 4. આ બધું તમે નાનું શીખી ગયા હોય ને તો જે રેસ્પિરેશન છે ને વન્ડરફુલ કામ કરે. કારણ કે ઉપરના અવયવો છે એને આપણે જો એટલું વ્યાયામ પૂરો પાડતા નથી અને ટૂંકા શ્વાસ લે છે એને કારણે રોગોનું ઘર બને છે શરીર અને મન. 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે આના પછી કરશું બેલી સર્કલ્સ.
જે આપણા ડાયજેશન રેસ્પિરેશન બેને સપોર્ટ કરે છે. આપણું લંગ લો થાય છે એટલે રેસ્પિરેશન ઇમ્પ્રુવ કરે છે, આપણા પેટ ઉપર દબાણ આવે છે, ડાયજેશન ઇમ્પ્રુવ કરે છે, અને બ્લડ શુગરને પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ડાયાબિટીસના પેશન્ટ હોય એ લોકો પણ આ કરે, એ લોકોને કંટ્રોલ આવે છે એનું ડાયાબિટીસ પણ. બેક પણ સારું લાગે બહુ છે. સરસ. હા, બધું આખું જેન્ટલ હોમવર્ક તમે શીખી જાવ ને. સરસ. યા ઇટ ઇઝ વન્ડરફુલ. હમ. અને આ બધા એવું છે કે આ જે સૂક્ષ્મ વ્યાયામ તમને કરાવું છે ને, એ તમે જમ્યા પછી કલાક પછી તમે કરો ને તો કોઈ હરકત નથી. બીજી બધું જે યોગાસનો છે જમ્યા પછી ના થાય. અને આ ડાયજેશનમાં તમે 1 કલાક પછી કરો ને તો હેલ્પ થાય વિરુદ્ધ દિશામાં. એક આખું એનું દબાણ તમે જોશો ને તો તમારા સાથળ હિપ ત્યાં બધું મસલ્સ એના ઉપર આવે પેટનું, એટલે અહીંયા પણ જે કઈ ઓલું કહે ને કે બ્લોક થઈ ગયેલી નસો હોય, દુખાવો હોય, એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ આવે. 3 4 અને છેલ્લે 5. હવે વચ્ચે આવી જાઓ. હવે વળી પાછા આપણે બ્રેથ વર્કમાં જ આગળ વધશું. તો 2 હાથને આગળ રાખી, કારણ કે આનાથી આપણી આર્ટરી અને લંગ, હાર્ટ આ બધાનું પમ્પિંગ બહુ સરસ થશે. ઓકે, 2 હાથને જમીન ઉપર રાખીને ઉપર. તમને ફાવે તો અંગૂઠાને આવી રીતના ટક કરજો એકબીજા સાથે અંગૂઠું. ઓકે, શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. ઓકે, શ્વાસ ભરતા ઉપર જેથી આખે પ્રાણનો ફ્લો છે આખા નસો નસમાં જાય, એક એક નાડી નસમાં જાય ફૂલ્લી આખા બોડીમાં. અને તમે બ્રીથ આઉટ કરો ને ત્યારે ટોક્સિન બધું બહાર ફેંકાઈ જાય, આખું બોડીને ડિટોક્સિફાય કરે. હવે થોડું ફાસ્ટ. ઓકે, ધીમા. આ હૃદય રોગના હુમલા ના આવવા દે અને આર્ટરીને ટોટલ અનબ્લોક કરી નાખે. ઓકે, અને હવે આપણે એક સીઝર કરશું. સ્લો ડાઉન, ધીમા પડો. થોડા નોર્મલ શ્વાસ ભરો અને છોડો. બે હાથની મુઠ્ઠી વાળો અને ખભા પાસે લગાડી, છાતી ખુલ્લી કમાનની જેમ, ખભા અને કોણી પાછળ તરફ વળેલા, ગરદન ઉપર. જ્યારે ઉપર લઈ જાઓ ત્યારે બધા આંગળા છૂટા, નીચે લાવ્યો ત્યારે મુઠ્ઠી વાળીને આવી રીતે ખભા તરફ ફેસ તરફ આંગળા મૂકે.
પરમાત્માના આશીર્વાદને કેચ કરો, તમારી અંદર ભરો. અસ્તિત્વના પોઝિટિવ વાઇબ્રેશન ને સકારાત્મક ઉર્જાનો સ્વીકાર કરો, તમારી અંદર એને છાંટો. ઉચ્છ્વાસની સાથે તમામ રોગો, નેગેટિવિટી, ઘવાયેલા લાગણી તંત્રના ભાવ બધાને છોડી દો ઉચ્છ્વાસ સાથે. અને નવજીવનનો સંચાર થાય અંદર. નવી આશા, નવા ઉમંગ, સકારાત્મક વિચારો, સકારાત્મક વાઇબ્સ અને ઈશ્વરના આશીષ થી તમારું જીવન સફળ થાય. એ ભાવના સાથે શ્વાસ ભરો અને ઉચ્છ્વાસને છોડો. હવે આપણે વચ્ચે આવી અને ગરદનને હલાવશું ને આમ જ રાખશું. ડાયનેમિક ભસ્ત્રિકા કરશું. ફાસ્ટ શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, પણ તો જ કરો જો હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર ના હોય, હાર્ટને લગતા રોગો ના હોય. ઓકે, ગરદન કમર સીધા, ડોકી હલાવવાની નથી, ઉપર નીચે કરવાની નથી, નહીતર ઝટકા વાગશે. ઓકે, ધીમા. હવે આપણે બે પગને ખુલ્લા છૂટા કરી નાખશું આગળ તરફ. અને આને દંડાસનની સ્થિતિ કહેવામાં આવે છે, સ્ટાફ પોઝ. બે હાથને આપણા હિપની સાથે, ગરદન કમર સીધા, પગના આંગળાને આગળ તરફ સ્ટ્રેચ કરો અને એડીને, હીલને, અને આંગળા તમારા ચહેરા તરફ. ફરી સામે વિરુદ્ધ દિશામાં, ફરી તમારી તરફ, ફરી સામેની દિશામાં. બરાબર સ્ટ્રેચ કરો. તમારા શિન છે, નીસ છે, હિપ છે, બધું તમારું આખું સ્ટ્રેચ ફીલ થશે. તમે હીલને પુશ કરો ને ત્યારે કાફ મસલ્સ, આખું લોવર લેગ છે ને, એ બધું તમને સ્ટ્રેચ થશે. ફાઇન. એટલે ખાસ તમારા સ્ટ્રેચિંગ ઉપર નજર રાખતા જાજો. સ્ટ્રેચ ફ્રન્ટ એન્ડ બેક. હવે આપણે હીલને જમીન સાથે લગાડીને સાઈડ બાય સાઈડ વાઇપર કરશું. થોડી જગ્યા બનાવો બે પગની વચ્ચે અને વાઇપર કરો. બહુ સરસ. થોડી વધારે જગ્યા કરીને વાઇપર કરો. અને ત્યાંથી એક એક પગને આવી રીતે સર્કલ કરો. વિરુદ્ધ દિશામાં, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. બે પગને જુદા જુદા આવી રીતે સર્કલ બનાવો. અને હવે બે પગને સાથે રાખીને સર્કલ બનાવો એડીથી. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની જેમ, અને વિરુદ્ધ દિશા. 2-3 ફેર એવી રીતે આગળ પાછળ કરો. અને બીજું એક મસલ સ્ટ્રેચ તમને સમજાવું છું, જે ખાસ કરીને ફિઝિયોથેરાપિસ્ટ શીખવાડતા હોય છે, આર્થરાઇટિસમાં, સાયટિકામાં, બધા રોગોમાં, વાયુને લગતા. તો આવી રીતના એક પગને વિરુદ્ધ દિશામાં બીજા પગથી ખેંચો. ઓકે, તો આ આખો તમારા પગના આખા મસલ છે ને, એના ઉપર વર્કઆઉટ થશે.
વન બાય વન. હિપ જોઈન્ટ છે, ગ્રોઈન છે, ત્યાંથી આખું તમને ટોટલ સ્ટ્રેચ થશે મસલ બધું જ. વન્ડરફુલ. હવે ધીમે ધીમે ટપિંગ કરો આખા પગને, થાઈને અને કાફ મસલ્સ ને થોડા થોડા દબાવો, કારણ કે ડાબા જે પગમાં છે આપણું સેકન્ડ હાર્ટ ગણાય છે. તો ખાસ કરીને કાફ મસલ્સ ને ડાબા પગમાં થોડું કેરીના ગોટલાને આપણે રસ કાઢતા હોય ને કેરીનો, એવી રીતે સરસ દબાવો એને. પછી હીલ ને પગના આંગળાને એડીને આખા પગને, અને હવે બીજા પગને રીતે આખા દબાવો એને, સરસ રીતે પેમ્પર કરો. આ તમારો ટાઈમ છે સેલ્ફ કેર. હે પોતાની અંદરથી ઘણું સારું ફીલ થશે કે ના, આવો ટાઈમ કોઈ દિવસ મારા માટે આપ્યો જ નથી. હવે પાછા આપણે વક્રાસનમાં આવશું. તો વક્રાસન આવી રીતે પગને હાફ ફોલ્ડ કરી અને ઓપોઝિટ ક્રોસ કરો બીજા પગ ઉપર. એમને બી થઈ શકે, ના ફાવે તો ઓકે. બાકી આવી રીતે ક્રોસ કરી અને હાથને આ કોણી અને વિરુદ્ધ પગનું ગોઠણ, અને આવી રીતે પાછળથી ખભાથી પાછળ જવો. અહીંયા જો કપાલભાતી તમે કરી શકો તો બહુ સરસ છે. આપણા ઇનર જે ઓર્ગન્સ છે, રેસ્પિરેશન, ડાયજેશન, આ બધાને મસાજ પૂરો પાડે છે અંદરથી. અને જો તમને ના કમ્ફર્ટેબલ લાગે તો ફોર્સફુલી કોઈ વસ્તુ કરવી નહીં. યુ એઝ મચ યોર બોડી અલાઉઝ યુ. તમારા શરીરને અનુકૂળ હોય એ પ્રમાણે જ કરજો. અને જેટલા સ્ટ્રોક થઈ શકે એટલા જ. આ ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ છે, આસન વિથ ધ પ્રાણાયામ. લંગમાં પછી આ બધું ચેસ્ટમાં કઈ ભરાવા થઈ ગયેલા, બદબો થઈ ગયેલા, વીક થઈ ગયેલું હોય એ બધું એકદમ ક્લિયર થઈ જાય અને સ્ટ્રોંગ થાય. અને ડાયજેશન તો પથરા જેવું થઈ જાય એનાથી. અને હવે બીજી બાજુ આવી રીતે બીજા પગને આપણે જેમ આ પગનું કર્યું એવી જ રીતે ક્રોસ ઓવર કરી અને ડાબા ખભાથી પાછળ અને કપાલભાતી. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવીને આપણે ચક્કી કરશું. ચક્કી પણ આપણા પગ થી લઈને ઉપર સુધી, પગના આંગળાથી લઈને આપણા હેડ સુધી આપણને સરસ રીતે ખેંચાણ પૂરું પાડે છે. બધા જ અવયવોને સરસ રીતે વ્યાયામ મળી રહે છે. માટે ગ્રાઇન્ડિંગ ચક્કી કરીએ. હવે આમાં જગ્યા પગની વધારે કરીને તમે કરી શકો છો,
અને બે પગ સાથે રાખીને કરી શકો છો. તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે કરજો. વધારે કયું બેનિફિટ થાય? એટલે આ પગ પહોળા કરીએ તો વિચ ઇઝ બીકોઝ આવી રીતના તમે લાંબુ ગેપ મળે ને વધારે. પણ જે ટ્રેડિશનલ વે કરીએ છીએ ને લગભગ આવી રીતે બે પગ સાથે રાખીને કરીએ છીએ. એટલે માણસો લગભગ યુઝ ટુ આનાથી હોય. એટલે પછી નવું બધું બધાને નથી આપતા સમજાવવાનું. વળી પછી એ લોકોને એમ થાય કે અમુકમાં આમ કરાવે છે, અમુકમાં આમ કરાવે છે. સો પીપલ ગેટ કન્ફ્યુઝ પછી. હવે વિરુદ્ધ દિશામાં અહીંથી આવીને બે, ત્રણ, ચાર, છેલ્લે 5 અને બે પગને થોડા સાથે રાખીને હવે આપણે છાશ વલોવશું. બહુ સરસ. છાશ વલોવી નાખી, હાથ પગ આપણા બધા ઓકે થઈ ગયા. આપણે વજ્રાસનની પોઝિશનમાં બેસી જાય. પછી તમે 7 વાગ્યાના વિશે છો શિલાબેન? કઈ વાંધો નહીં. ના તમે ક્યાં આવ્યો? ઇટ્સ ઓકે. થેન્ક યુ સો મચ. કઈ વાંધો નહીં. તમારે બીજું કઈ કામકાજ હોય તો તમે તારે એન્ડ કરીએ આપણે, નહીતર કન્ટિન્યુઅસ રાખીએ. થોડો આના પછી કપાલભાતી પછી અનુલોમ વિલોમ કરી નાખીએ. ને સૂર્યભેદન પ્રાણાયામ એ ખાસ તમારી કન્ડિશન માટે આપણે કરવાના છે. ઓકે, ઓરાઈટ છે ને? હા, ઓકે. હવે આપણે આના પછી મંડુકાસન કરશું. બે હાથની મુઠ્ઠી વાળો ને ડૂટીની પાસે, અને પેલા એક ફેરે શ્વાસ ભરવાનો, પછી છોડી દેવાનો, છોડતા નીચે. અહીંયા પણ કપાલભાતી આપણે એડ કરીએ છીએ ઇન્ટિગ્રેશનમાં. ગરદન આગળ તરફ આવી રીતે સ્ટ્રેચ કરેલી ઉપર તરફ. ઉપર આવી જાવ. હવે હથેળીને બીજી હથેળીને ડૂટી ઉપર રાખી પેલા એક ફેરે શ્વાસ ભરીએ અને શ્વાસ છોડીએ. શ્વાસ છોડતા નીચે. આ મંડુકાસન વેરિએશન છે. અહીંયા પણ આપણે કપાલભાતી કરશું. બહુ સરસ. વચ્ચે આવી જાવ. કપાલભાતીનું બીજું આપણે ઉદાન મુદ્રા આવી રીતે 3 આંગળીના ટેરવા, બચલી 3 આંગળીના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે લગાડી અને અહીંયા ખાડો હશે આપણા અહીંયા ખભાની ઉપર, ત્યાં લગાડી દેવાનો. ગરદન કમર સીધી અને હાથથી ગરદનને ટેકો આપીને સામેની તરફ જોતા કપાલભાતી કરીએ.
બહુ સરસ. હવે છેલ્લે કપાલભાતી અશ્વિની મુદ્રા સાથે આપણે કરશું. અને અશ્વિની મુદ્રા કહેવાય છે પહેલી આંગળીને આવી રીતે ના આમ. ઓકે, અશ્વિની મુદ્રા માથાની ઉપર બરાબર સ્ટ્રેચ આપણને આવી રીતના વિગલ કરીને આખું પ્રોપર સ્ટ્રેચ એક્સપિરિયન્સ થવો જોઈએ હિપ થી લઈને ઉપરના આંગળા સુધી અને કપાલભાતી. બહુ સરસ. હવે આપણે પલાઠી મારીને બેસી જાય ને નાડી શોધન અને સૂર્યભેદન કરશું. નાડી શોધનમાં કઈ રીતે હોય છે? નોર્મલી ડાબા નાકેથી 5 ફેરા શ્વાસ લઈને છોડવાનો, ડાબા નાકેથી શ્વાસ લેવાનો અને છોડવાનો, પછી જમણા નાકેથી શ્વાસ લઈને છોડવાનો અને પછી ડાબા અને જમણાથી પછી અનુલોમ વિલોમ કરીએ નાડી શોધન કહે છે. પણ આજે આપણે સૂર્યભેદન જે હાર્ટ છે, લંગ છે, ફેફસા છે, એમાં જે કાંઈ ડેમેજ હોય છે પણ એને લગતા રોગો છે, ફીવર છે, આ બધા જે સૂર્યભેદનથી શું છે કે આખા બોડીમાં જનરેટ થાય છે હીટ. એટલે સૂર્યભેદનથી સૂર્યની જેમ તેજસ્વી શરીરમાં રોગોને બાળી નાખનારી શક્તિ ઉત્પન્ન થાય છે. તો સૂર્યભેદન પ્રાણાયામ આપણે કઈ રીતે કરશું? ચંદ્રભેદન એટલે શીતળતા ઊભી કરે શરીરમાં, ઠંડક વધારે. સૂર્યભેદન છે એ ગરમી ઉત્પન્ન કરે શરીરમાં અને રોગોને બાળે. તો આપણે આ ખાસ કરીને સૂર્યભેદન પ્રાણાયામ કરશું આપણે. તો સૂર્યભેદન પ્રાણાયામ કરવા ટાઈમે આપણે આદિ મુદ્રા બનાવશું. તો આ જે અંગૂઠો છે ને એને અહીંયા ટચલી આંગળીના રૂટ ઉપર ટચલી આંગળી અને પછી એને મુઠ્ઠી વાળી દો અને ડાબો હાથ એને આવી રીતે રાખી દો. ઓકે. અને હવે જમણો હાથ છે એનાથી આપણે જેવી રીતે પ્રાણાયામ નાસાગ્ર મુદ્રા કરીએ છીએ એવી જ રીતે કરશું. પણ હવે રિંગ ફિંગર છે, રિંગ ફિંગર એનાથી આપણું ડાબું નાકડું બંધ કરો. રિંગ ફિંગર થી લેફ્ટ નોસ્ટ્રલ ક્લોઝ અને આ રાઈટ ના રિંગ ફિંગર થી લેફ્ટ નોસ્ટ્રલ લેફ્ટ બંધ. એ શ્વાસ લેવાનો અને છોડવાનો રાઈટ થી છે આપણે. કારણ કે આ જે છે ને સૂર્ય નાડી કહેવાય. પિંગલા આંખ એટલે આ જે પિંગલા એટલે સૂર્ય નાડીનું પ્રભુત્વ છે, પ્રતિનિધિત્વ કરે છે. એટલે આપણે જમણાથી શ્વાસ લેવાનો અને જમણાથી છોડવાનો, ડાબાને રિંગ ફિંગર થી બંધ કરવાનો. આદિ મુદ્રા સાથે સૂર્યભેદન પ્રાણાયામ કરવાથી શરીરમાં એટલા બધા ઉર્જા ઉત્પન્ન થાય છે કે જે ઘણા બધા શરીરમાં જે આવા નબળાઈના, ઠંડીને લગતા, પછી જમ્સને લગતા, વાયરસને લગતા રોગોનો નાશ થાય છે. ઇન્ફેક્શિયસ કાંઈ પણ બેક્ટેરિયા, કીટાણુ હોય એ બધા ભસ્મીભૂત થઈ જાય છે.
બહુ સરસ. હવે આપણે 2 રાઉન્ડ અનુલોમ વિલોમ કરી નાખશું. ડાબેથી શ્વાસ ભરો, રિંગ ફિંગર થી બંધ કરી અને જમણેથી છોડો. જમણેથી શ્વાસ ભરો અને ડાબેથી ઉચ્છ્વાસ કરો. અને સેમ બીજું સાયકલ આવી જ રીતે કરજો. અને સાયકલ એન્ડ લાવતા ટાઈમે ડાબેથી શ્વાસ છોડવો હંમેશા. અને પછી અનુલોમ વિલોમનો સાયકલ આપણે એન્ડ લાવવાનો. સૂર્યભેદન પ્રાણાયામની બીજી એક પણ રીત છે. એમાં જમણેથી શ્વાસ લેવાનો, ડાબેથી છોડવાનો, ફરી જમણેથી લેવાનો, ડાબેથી છોડવાનો, ફરી જમણેથી લેવાનો, ડાબેથી છોડવાનો. વધારે તમને જે હીટ છે, જે ઉર્જા છે સૂર્યની શક્તિની, એ એક્સપિરિયન્સ વધારે કેથી થશે? જમણેથી જ લ્યો, જમણેથી જ છોડો. અને બીજું એક છે કે તમે ડાયજેશન માટે આદિ મુદ્રા બનાવી, વજ્રાસનમાં આવી રીતે 2 આદિ મુદ્રા બનાવી શકો, બીજી લિંગ મુદ્રા બનાવી શકો. અને ડાયજેશન માટે તમે વજ્રાસનમાં બેસીને આદિ મુદ્રા કરી અને તમે બેસો ને, આઈ થિંક તમે લિંગ મુદ્રા બનાવો તો વધારે સારું શું છે કે તમે સૂર્યભેદન કરી શકો. ડાયજેશન માટે વન્ડરફુલ છે. ડાયજેશન જેનું સારું રહે ને એની ઇમ્યુનિટી બૂસ્ટઅપ થાય જ. અને જેની ઇમ્યુનિટી સારી રહે ને એનું શરીર રોગોનું ઘર ન જ બને. બરાબર? તો હવે આપણે એટલે આપણે જયમાં પછી આવી રીતે વજ્રાસનમાં બેસી જાવ. વજ્રાસનમાં બેસી આપણે આદિ મુદ્રા શીખ્યા ને એને આવી રીતે રાખી અને આ હાથેથી તમે જે રીતે આપણે નાસાગ્ર મુદ્રા કરી, તો આ રિંગ ફિંગર થી તમે ડાબું નાકોડું બંધ કર્યું, જમણેથી શ્વાસ લેવો, જમણાથી છોડો, સૂર્યભેદન કરો. આનાથી કે ને લોટું પચાવી નાખે એવું ડાયજેશન થઈ જાય. તો ખાઈને તરત જ થાય? હા, કારણ કે સૂર્યભેદન એક્ટિવેટ કરો એટલે જનરેટ થાય હીટ બોડીમાં. એટલે જે તમે ખાધેલું છે ને ફટાફટ બધું પચવા લાગે. વજ્રાસન એટલે એવું આસન છે. વજ્ર ઇન્દ્ર મહારાજનું આયુધ કહેવાય, ઇન્દ્ર ભગવાનનું. તો ઇન્દ્ર મહારાજનું આયુધ વજ્ર એવું હોય કે ન્યુક્લિયર થી પાવરફુલ હોય. એ કોઈની માથે નાખે ને એના ભૂકા બોલી જાય. તો વજ્રાસનમાં બેસનારા લોકોના હાથ અને પગ એવા સોલિડ થઈ જાય, વજ્ર જેવા, એટલા મજબૂત થઈ જાય. ડાયજેશન એટલું પાવરફુલ થઈ જાય. એટલે આખું લોઅર બોડી છે ને એ વજ્રાસન થી બધું બહુ સરસ રીતે ને સ્ટ્રેન્થન થાય, શક્તિશાળી થાય. માટે એનું નામ વજ્રાસન પાડવામાં આવ્યું છે. ઓકે, તો હવે આપણે ભ્રામરી કરી અને બટરફ્લાય કરીને પછી આપણા શ્વસનની પૂર્ણાહુતિ કરશું. એટલે 2 વચલી આંગળીને આંખની ઉપર, પહેલી આંગળીને આઈબ્રોની ઉપર, ટચલી આંગળીને નાકના નસકોરા નીચે અને અંગૂઠાને આપણી જે કાનિયા બુટ્ટી છે ને બાજુમાં એના પર લગાડીને પછી બુટ્ટીને અંદરની તરફ ધકેલવાની. બંધ ના કરવાનું, ખાલી રાખવાના. એટલે દબાવતા નહીં. દબાવ નહીં ને? હા, ના કાનમાં આજે તમને બતાડું ભાઈ. બુટ્ટી આ કાનિયા આ બુટ્ટી છે ને એને આવી રીતે રાખવું ને, બંધ કરી દેવાનું. દબાવવાનું નહીં ના, કાનમાં આવી રીતે બુટ્ટીથી દબાવવાનું ને અંદર, દબાવવું એટલે અવાજ બહારનો બંધ થાય અને તમે જે મ સાઉન્ડ કરો ને અંદર આખું પ્રોપર એનું વાઇબ્રેટ થાય. એટલા માટે નોર્મલ કરીએ છીએ. હા,
એવી રીતે જ ઊંડો શ્વાસ ભરી અને પછી બબલ બેની જેમ મસ્ત સાઉન્ડ કરજો. બહુ સરસ. બે હાથની હથેળીને સામસામે રગડો, માથા ઉપર લેજો. વિલાબેન, ઓલું કર્યું એમાં શ્વાસ લઈને પછી કાઢીએ ત્યારે બોલવાનું ને? હા હા હા, આપણે ભમરીની જેમ ગુંજન કરીએ. હા હા, ઓકે. માથાની ઉપર આમાં પણ હાથમાં બે હથેળીમાં ગરમી ઉત્પન્ન કરો અને સરસ રગડો. હવે રીતે વાટકી જેવું શેપ કરીએ ને આંખોની ઉપર, આને પામિંગ કહેવાય, જેનાથી આંખની તેજી અને રોશની વધે. ચહેરા ઉપર હળવાથી માલિશ અને માથા ઉપર લગાડો અને પોઝિટિવ એનર્જી આખા શરીર પર લગાડીને યોગા કવચ બનાવો. હવે આપણે બદ્ધકોનાસન તિતલી કરશું. પેલા આવી રીતે આવી અને પછી આપણે જે હિપ છે, થાય છે, ની છે ને